હિંમતનગર ને આંગણે પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજનું 18 ઓગસ્ટ 2025 રોજ ભવ્ય આગમન। આ સાબરકાંઠાની ભૂમિ ને અરવલ્લીની ભૂમિ બહુ જ ભાગ્યશાળી છે કે ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના વારસદાર એવા મહંત સ્વામી મહારાજ ટૂંક સમયની અંદર એટલે કે તારીખ 18મી અહીં પધારવાના છે અને સાબરકાંઠા અને અરવલ્લીના ભક્તોને અને ભાવિક જનતાને સુખી કરવા માટે આવે છે। એમના જે મનોરથો છે એ પૂર્ણ કરવા માટે આવે છે અને એમના રોકાણ દરમિયાન એટલે કે 18 તારીખથી 5 સપ્ટેમ્બર સુધી અહીં રોકાવાના છે। એ દરમિયાન અલગ અલગ સવારે અને સાંજે સુંદર કાર્યક્રમો પણ થવાના છે। 18 તારીખે પધારશે। 2 દિવસ 92 વર્ષની ઉંમર હોવા છતાં પણ એમના જીવનની અંદર હરિભક્તોને લાભ આપવા માટે 21 તારીખથી સ્વાગત સભા થશે। સ્વાગત સભાની અંદર સુંદર લાભ મળશે। આદિવાસી દિન થશે, કાર્યકર દિન થશે, બાળ દિન થશે, યુવા દિન થશે, મહિલા દિન થશે। આવા અલગ અલગ વિવિધ કાર્યક્રમો સુંદર મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિની અંદર સુંદર કાર્યક્રમો થશે। સવારે પ્રાતઃ પૂજા થશે। સવારે પ્રાતઃ પૂજાની અંદર મહંત સ્વામી મહારાજનો સમય 6 થી 8 દરમિયાન રહેશે। એની અંદર પણ આપણને કથા વાર્તા અને પ્રમુખ મહંત સ્વામી મહારાજના સુંદર પૂજા દરમિયાન અદ્ભુત લાભ પ્રાપ્ત થશે। કીર્તનો સાથે સાથે નાના નાના બાળકો સંસ્કૃતની અંદર સુંદર શ્લોકો રજૂ કરશે। સાંજની સભા 5:30 થી 8 દરમિયાન રહેશે। 8 દરમિયાન રહેશે। એની અંદર વિવિધ કાર્યક્રમોની સુંદર રજૂઆત થશે। સૌપ્રથમ વિદ્વાન સંતો દ્વારા કથા વાર્તા લાભિક જનતાને નમ્ર વિનંતી છે કે આનો અચૂક લાભ લે અને અચૂક આ લાભ લેવા માટે ખાસ પધારે। આ સભાખંડની અંદર કોઈ પણ હરિભક્ત નાત જાત જ્ઞાતિ વ્યાતિ જોયા વિના દરેક વ્યક્તિ આનો લાભ લઈ શકશે। આ સભા મંડપની કેપેસિટી 10,000 કરતાં વધારે હરિભક્તો બેસી શકે એવી સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી છે। સાંજે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। તો દરેક હરિભક્તોને નમ્ર વિનંતી છે, ભાવિકને ભક્તોને પણ નમ્ર વિનંતી છે કે આવા મહાન પુરુષ પધારે છે તો દર્શન સમાગમનો લાભ લેવા માટે ખાસ પધારે। કાંકરોલ સ્વામિનારાયણ મંદિર ખાતે સંતો દ્વારા બેઠક યોજાઈ। આવનાર 18 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર સુધી પૂજ્ય મહંત સ્વામી હિંમતનગરના કાંકરોલ મંદિર ખાતે રહેશે। મહંત સ્વામીના આગમનને લઈ મંદિર ખાતે ભવ્ય આયોજન કરાઈ રહ્યું છે। 18 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમ સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાશે। અનેક હરિભક્તો સેવાના કાર્યમાં જોડાયા છે।